જય શ્રી કૃષ્ણ. સાહેબ, શું તમને ખબર છે સંચિત કર્મ એટલે શું? સંચિત કર્મ કોને કહેવાય? સાહેબ, આ માહિતી જાણતા પહેલા એક વિનંતી કરું છું કે આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. સાહેબ, મહાભારતનું યુદ્ધ પૂરું થાય છે. ધૃતરાષ્ટ્રના 100 પુત્રો સહિત સમગ્ર કૌરવ સેનાનો નાશ થાય છે. હવે આ બધું જોયા પછી ધૃતરાષ્ટ્ર બેચેન થઈ જાય છે, વિહવળ થાય છે. તે ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે, હે વાસુદેવ, મેં ક્યારેય કોઈ પાપ કર્યું નથી, કોઈને દુઃખ દીધું નથી, તેમ છતાં મારે શા માટે આ સમય જોવાનો વારો આવ્યો? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એને પાછલા જન્મ જોવા માટે દિવ્ય દ્રષ્ટિ આપે છે. ધૃતરાષ્ટ્ર પાછલા જન્મ જોવે છે અને જોવે છે કે આજથી 50 જન્મ પહેલા એ એક પારધી હતો, શિકારી હતો. તે એક ઝાડ ઉપર બેઠેલા પક્ષીઓને પકડવા માટે થઈને સળગતી ઝાડ ફેંકે છે. હવે આ સળગતી ઝાડમાં ઘણા બધા પક્ષીઓ આંધળા થઈ જાય છે અને જે નથી ઉડી શકે એવા હતા તે બધા જ મૃત્યુ પામે છે. હવે તમે જુઓ કે ધૃતરાષ્ટ્રએ 50 જન્મ પહેલા કરેલું આ કર્મ એમને જમા થઈને પડ્યું રહ્યું. હવે એને 50 જન્મ સુધી પુણ્ય ભેગું કર્યું, ત્યાર પછી એને ત્યાં 100 પુત્રનો જન્મ થયો. હવે જેવા 100 પુત્રોનો જન્મ થયો કે પેલું જે સંચિત કર્મ હતું, જે પડ્યું રહ્યું હતું, તે એને ફળ આપવા તત્પર થયું. તમે વિચાર કરો કે કર્મ કોઈને છોડતું નથી. 50 જન્મ સુધી એ કર્મ પડ્યું રહે છે. તો જેવા ધૃતરાષ્ટ્રને ત્યાં 100 પુત્રો થાય છે કે તેને ફળ આપે છે અને બધા જ 100 પુત્રો મૃત્યુ પામે છે. તમે જુઓ, આપણે જાણીએ છીએ ને કે ભગવાનને ત્યાં દેર છે પણ અંધેર નથી. સાચું ને? જય શ્રી કૃષ્ણ.